અર્જુન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો કે જેઓ સમગ્ર સૃષ્ટિના પરમ સ્વામી છે. છતાં આ શ્લોકમાં અર્જુન પોતાની ઈચ્છાનુસાર અપેક્ષિત સ્થાને રથને લઈ જવા માટે ભગવાનને નિર્દેશ કરે છે. આ ભગવાનના ભક્તો સાથેના મધુર સંબંધની પ્રતીતિ કરાવે છે. ભક્તના નિષ્કપટ પ્રેમના ઋણી થઈને ભગવાન સ્વયં તેમના દાસ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, યદ્યપિ હું પરમ સ્વતંત્ર છું, છતાં પણ હું મારા ભક્તોનો સેવક બની જાઉં છું. તેઓ મને અત્યંત પ્રિય છે અને તેમના પ્રેમને કારણે હું તેમનો ઋણી થઈ જાઉં છું. અર્જુનની ભક્તિથી ઉત્કૃષ્ટ થઈને શ્રી કૃષ્ણ સારથીનું પદ ગ્રહણ કર્યું. જ્યારે અર્જુન યાત્રીના આસન પર સુવિધાપૂર્વક વિરાજમાન થઈને તેમને સૂચનાઓ આપી રહ્યો હતો.